નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હા, રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ માટે આજે જાણે બ્લેક ફ્રાઈડે સાબિત થઈ હોય તેમ એક જ રાતમાં બે મહિલાઓ સહિત 17 વ્યક્તિના જુદા જુદા કારણોસર મૃત્યુ થયા છે। તમામ મુદ્દેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવતા આખી રાત માટે હોસ્પિટલનો પીએમ રૂમ ધમધમાતો રહ્યો હતો, તો બીજી બાજુ મૃતકોના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી। મૃત્યુના કારણોમાં અકસ્માત, બીમારી, હાર્ટ એટેક, આપઘાત સહિતના બનાવોનો સમાવેશ થાય છે। શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર સનરાઈઝ પ્રાઇઝમાં રહેતા ભૂમિકાબેન મેહુલભાઈ ઠાકર નામના મહિલા રાત્રે 9 વાગે ઘરે હતા, ત્યારે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી। મૃત્યુ પામનાર ભૂમિકાબેનના સંતાનમાં એક દીકરો એક દીકરી છે। પતિ મેહુલભાઈ સીએનસીનું કામ કરે છે। પરિવારે બ્રેન કેન્સર હોવાનું જણાવ્યું હતું। બનાવના પગલે યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલ પહોંચીને જરૂરી કાગળો કર્યા હતા। કોઠારિયા રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતા ઠાકરસિંહભાઈ ગોબર ખાસિયા નામના આધેડ રાત્રેના 10:30 વાગે ઘરે હતા, ત્યારે બેભાન થઈ જતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો। બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફ ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા। મૃતક ઠાકરસિંહભાઈ 4 ભાઈ 3 બહેનમાં મોટા હતા અને રિક્ષા હકારી પરિવારનું ગુજારણ ચલાવતા હતા। પરિવારે એટેક આવી ગયાનું જણાવ્યું હતું। બનાવથી સજ્જનોમાં શોક છવાયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।